શ્રદ્ધા કે અકલ્પનીય સાધના? ઉત્તર ગુજરાતના ઢીમા ગામમાં આધેડે ઊંધા માથે કર્યું એવું કઠિન તપ કે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. તમે સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે વાવ થરાદ પંથકના સુપ્રસિદ્ધ ઢીમા ગામના ધરણીધર મંદિરના, જ્યાં આજે સવારે શ્રદ્ધા અને અકલ્પનીય ભક્તિનો એક એવો અદ્ભુત નજારો જોવા મળ્યો જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહીં એક ભગતે ભગવાન શામળિયાની આરાધના કરવા માટે સામાન્ય રીત નહીં પણ અત્યંત કઠિન માર્ગ અપનાવ્યો. આ આધેડ સવારમાં જ મંદિર પરિસરમાં 1-2 મિનિટ નહીં પણ પૂરા સવા કલાક સુધી સતત ઊંધા માથે ઊભા રહ્યા અને ભગવાન શામળિયાના નામની માળા જપતા રહ્યા. લગભગ 1975 મોડી સવારમાં 2:20 જાગવાનું, 1 કલાક કસરત કરવાની, પછી ઊંધા મસ્તકે હવા કલાકે જડ શંકર ભગવાનની માળા કરું છું. પછી ચામડામાંની આરતી કરીને 3 હવાના 6:30 રોજ નિયમ છે વર્ષોનો. કોઈ બી મંદિરમાં જુઓ તો હવા કલાક ઊંધા મસ્તકે માળા કરવી. સામાન્ય માણસ માટે થોડી મિનિટો પણ ઊંધા માથે રહેવું અશક્ય હોય છે, ત્યારે આ આધેડની આવી કઠિન સાધના અને અડગ સમર્પણ જોઈને ત્યાં હાજર ભક્તો અને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. જેણે પણ આ દ્રશ્ય જોયું તે આધેડની આ શ્રદ્ધાને નમન કરવા મજબૂર થઈ ગયું. ધરણીધર ભગવાનના પવિત્ર ધામમાં બનેલી આ ઘટનાનો વિડીયો હવે ઇન્ટરનેટ પર ઝડપથી